નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજરોજ સવારે વિજાપુર પોલીસ મથકે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે વિજાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. ચાવડાના અધ્યક્ષસ્થાને બંને સમાજના બંને ધર્મના લોકોને વિજાપુર પોલીસ મથકે બોલાવી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના લોકો, બંને સમાજના ગણીઓ જે પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વી.આર. ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર જે દિવસો છે, જેમાં અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પૂરા ભારતભરમાં જ્યારે ઉજવણી થઈ છે, ત્યારે વિજાપુરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ને લઈને ઉત્સવ અને ઉજવણી કરવામાં આવનાર છે. જ્યારે શોભાયાત્રા અને સહિતના અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે. ખાસ કરીને 21-22 તારીખે કાર્યક્રમો રાખવામાં આવે છે, જેથી લઈને આ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવાય તેના માટે બંને સમાજના લોકોને, બંને ધર્મના લોકોને તાકીદ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ બાબતે પણ ખાસ તાકીદ કરવામાં આવી હતી. જ્યારે બંને સમાજના, બંને પક્ષના લોકો એ પણ સામે પક્ષે સારી બાહેધરી આપી હતી કે અમે જે આ ઉત્સવ જે છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું, તે વિજાપુર ખાતે અમે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અને કોમી એકતા અને ભાઈચારાની વચ્ચે જે માહોલ છે કાયમ રાખીશું અને વિજાપુરમાં શાંતિ જળવાઈ રહેશે.